શ્રી ગણેશ યુવક મંડળ જેઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે અને તેવામાં અલગ અલગ મંડળના શ્રીજીના દર્શન આપ કરી રહ્યા છો। તેમાં વાત કરીએ મદનજાપા રોડ પર આવેલ મોટી તંબોલી વાડમાં શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા બિરાજિત શ્રીજીની છેલ્લા 38 વર્ષથી તેઓ દ્વારા બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે। આ વખતે 39મું વર્ષ છે અને ત્યારે ઇકો ફ્રેન્ડલી બાપ્પાની મૂર્તિની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી છે। દરબાર હોલમાં શ્રીજી બેઠા હોય તેવી અદ્ભુત શ્રીજીની પ્રતિમાની સ્થાપના શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવી છે। પર્યાવરણને બચાવવાના એક પ્રયત્ન સાથે ઇકો ફ્રેન્ડલી બાપ્પાની પ્રતિમાની સ્થાપના શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા કરાઈ છે। મંડળનું નામ છે શ્રી ગણેશ યુવક મંડળ અને આ વખતે અમે શ્રીજીની ટોટલી સંપૂર્ણ માટીની મૂર્તિ એટલે કે ઇકો ફ્રેન્ડલી બનાવેલ છે। શું થીમ તૈયાર કરવામાં આવી છે? આ વખતે અમે બાજીરાવ મસ્તાનીમાં જે રીતના દાદાનો દરબાર બનાવ્યો છે એવું અમે અહીંયા પણ ગણપતિ દાદાનો સ્ટેજમાં એવી રીતના આખો દરબાર રાજપાટ તરીકે તૈયાર કર્યું છે। કેટલા વખતથી શ્રીજીની સ્થાપના કરો છો? શ્રીજીની સ્થાપના 39મું વર્ષ છે અમારું। આ વખતે આવી રીતના ધામધૂમથી કરતા આવ્યા છે। 39 વર્ષનું આ વર્ષ છે તમારું। શું મેસેજ આપશો? કારણ કે પર્યાવરણને બચાવવાનો તમે પ્રયત્ન કરો, ઇકો ફ્રેન્ડલી છે। પર્યાવરણને બચાવવા માટે અમે એ રીતના માટીની ટોટલી ઘાસ ને એનાથી બનેલી મૂર્તિ બનાવી છે જેથી કરીને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય। વિસર્જન કર્યા બાદ સંપૂર્ણ માટી આપણે ઓગળી જાય અને એ પણ આપણે પર્યાવરણને રહીને બધું રીયુઝ કરી શકીએ એ રીતનું અમારું આ વખતેનું ટોટલી આયોજન હતું। શું નામ તમારું? દેવાંગ તંબોડી।